હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આઈ હોપ કે બધા મજામાં જ હશો. તો આજની મોર્નિંગ થઈ છે 8 વાગે. જોઈએ બધા શું કરે છે. મમ્મી ધોવે છે કપડાં. મમ્મી શું કરો છો? કપડાં ધોઉં છું. કેટલા બધા કપડાં છે. કાલે ઘર સાફ. હા, કેટલા કપડાં છે. ખાલી રસોડું જ કર્યું છે. મેન તો બાકી છે. હા, હજી મેઇન રૂમ તો બાકી છે સાફ કરવાનો. મમ્મીનો ને એનો આ રૂમ સાફ કરવાનો જ બાકી છે. રાજ હજી ઉઠીને ચા પીએ છે. તને પેલા કે સપનામાં વીછી નહોતો આવ્યો ને કાલ નીકળો હતી? ના, મને વીછી નહોતો આવ્યો. મને તો સરસ નીંદર ચડી ગઈ હતી થાયકા પાયકા. કેવડો મોટો હતો કા? તો કાલ સાંજે બહુ બધો મોટો વીછી નીકળ્યો હતો. હાય ફ્રેન્ડ્સ, તો છે ને અત્યારે ફ્રી થઈ ગયો છું હું. આજનો વ્લોગ કૃષાલીએ ચાલુ કર્યો છે ને આજે ગાયોને પણ બહાર કાઢી નાખી છે. ગાયો ગઈ છે ચરવા અને મમ્મીને કપડાં ધોવાનું કામકાજ ચાલુ છે. અને આજે જવાનું છે જેતપુર. થોડુંક કામ છે અને 2 દિવસમાં નીકળવાનું છે અમારે પાછું બહાર ગયા. તો વ્લોગમાં જોયા રાખજો ક્યાં નીકળી છે. શું કરો છો તમે? પાણી આવ્યું? ના ના, મોટર બંધ કરી દે, ભરાવાનું આવતું હતું. મોટર બંધ કરી દઉં? ઓલી ક્યાં ગઈ? ધાબે આવવાનું કહું છું, ધાબે કપડાં મૂકવા. ઈ ધાબે ગઈ? ઓલ બારી બંધ કરતી. પછી એવું કરતો. ક્યાં ગઈ? શું કરસ તું અહીં? થાકી ગઈ છે ને? જેતપુર નથી જવાનું? જવાનું છે, વાર છે હો. વાર છે હજી? તો કાલે સાંજે વરસાદ આવ્યો હતો અને આજે મસ્ત વ્યૂઝ છે ને થોડીક તડકી પણ નીકળી ગઈ છે. અમારે આ કેળો છે ને કોઈ દી સુધરવાનું જ નથી, આવો જ રહેવાનો છે. જરીકે વરસાદ આવ્યો એટલે પાછો આવો થઈ જાય. તો છેલ્લા સુધી વ્લોગમાં બન્યા રહેજો અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જરી. અને જે વ્લોગ જોઈએ કોમેન્ટ તો પહેલાં કરી દેજો, પછી વ્લોગ જોવાનું ચાલુ કરી દેજો. તો મસ્ત વ્યૂ છે આજે. તડકો નીકળી ગયો છે અને હજી ઘાટું તો છે જ એટલે વરસાદ કદાચ આવશે પાછો. અને કપડાં સુકવવાનું કામકાજ ચાલુ છે. આ કેમ કાપો છો? હે? નળે છે? નળે છે, એમાં જામફળ છે. ના ના, રેવા દે. જી 2 જામફળ વધારે ખાવા મળ્યા. ખબર પડે છે. જામફળ વગરની હોય ઈ કપાય. આવડિયા કાપી નાખ. આમાં છે? એમાં ઈ ગયા. આમાં ક્યાં છે? એક છે. એક છે ભલે ને વ્યૂ. આજે અહીંયા બે જો. આ 2 ડાયરું અલગ છે. બે માણાને થઈ ગયું ને નીચે ચોખ્ખું. તો આમાં છે ને અમારે જામફળ આવડા થઈ ગયા છે. હજી મહિનો દી વહી જાય પછી ખાવાનો મેળ પડશે. કા તને બહુ ભાવે ને? હે? દરરોજ સવાર ઉઠીને બ્રશ કરીને પહેલા તને સામું જોઈશે. એકાદું મળશે ખાઈને પછી કામ કરવાનું. એવું? મને બહુ જ ભાવે જામફળ તો. તો અત્યારે ટાઈમ પાસ ચાલુ છે. શું રમો છો? નથી લાલ આને શું કહેવાય? ઉતરો ઠોહો. જેઠોમાં એ રીતના સારા જ કેટલા એવા? તો પપ્પા વાડીએથી આવ્યા છે અને બહુ જાજુ બધું શાકભાજી લઈને ઘીહોણાનો ઢગલો કરી દીધો. ઘીહોણા, સીભડા ને માંડવી. ચીપડા તો લઈ જઈશ ને. ચા
હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે અમે જઈએ છીએ જેતપુર શોપિંગ માટે કપડાં સાંભળે તો લઈ જજો ઉપરથી હો. એન્ડ રાજ આવે છે, મોરા કરીને નહીં થશે. દેખાતા નથી. અને ઓલી ચીપરાની થેલી લેતા જજો. વાગ્યું ઓરન વાગ્યું આવ્યા. તો ફાઇનલી ફ્રેન્ડ્સ શોપિંગનો ઢગલો કરી દીધો છે ને હવે ઊભા છીએ લચ્છી પીવા માટે. આ માંડ્યા છે લચ્છી પીવા. શોપિંગનો કોથરો ભરી લીધો છે. લચ્છી તો આપણે ફિક્સ જ હોય ને દર પેલા. સાચી વાત છે, દર વખતે લચ્છી તો અમારી ફિક્સ જ હોય છે. શું કેવું? મજા આવે. મજા જ આવી રાખે. મજા આવે ને. હાય ફ્રેન્ડ્સ, તો જેતપુરથી આવી ગયા છીએ અમે. જમી પણ લીધું છે અને હવે થોડી વાર આરામ કરવાનો છે, પછી ઉઠીને મળીએ આપણે પાછા. શું કહેશ? ઉઠીને મળીએ આપણે પાછા. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હવે અત્યારે હું શું ને ત્યારે ગુડ નાઇટ કહી દો પછી, કેમ કે મારું નક્કી ન હોય હું ક્યારે ઉઠું. સારું, હાલો હોઈ જાઓ. નીંદર હમણાં બહુ ટૂંકી થાય છે મારી. એમ હાય ફ્રેન્ડ્સ, તો અત્યારે વાગ્યા છે 4:30. અમે લોકો ઉઠી ગયા છીએ એન્ડ રાજ મોઢું ધોવે છે, ચા પીવે છે. 4 વાગ્યાનું 5 વાગ્યાનું. ફ્રેન્ડ્સ, તો અત્યારે આવ્યા છે અમે ઘોડીની ચક્કર મારવા આરસીનભાઈની. આરસીનભાઈ બેઠા છે આપણે અહીંયા. હાલ સાઈડ માથે સાઈડ હાલો. હવે અહીંયા હા મોટું જો શર્મા હે બહુ પાછો ઈ. ઓય આરસીન. હા બરોબર. આ બાજુ રાખ. આ આપણે આરસીનભાઈની ઘોડી છે. લગ્ન પ્રસંગમાં ઓર્ડર લેશે, લેશો ને પાછો તો વાંધો નહીં. તો લગ્ન પ્રસંગમાં આરસીનભાઈની ઘોડીનો ઓર્ડર લેશે એટલે જે કોઈને ઓર્ડર લેવાનો હોય તે આપણે ઇન્સ્ટા એકાઉન્ટમાં છે ને ડીએમ કરી દેજો. જેને લગ્ન આવતું હોય એડવાન્સ બુકિંગ ચાલુ થઈ જાય. આ રાતભાઈ બીતા બીતા બેઠા આપણી તો ફાટે છે એટલે હું તો પેલા છે ને ખાલી કેવા હાટું જ બેઠો હતો, હવે પાછા ઉતરી જાય. રેડી રેડી ઉપર ઉતરી તો અત્યારે આવી ગયા છે રખડીને અને સાંજનું જમવાનું બનવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. બાજરાના રોટલા અને
બને છે ફર્સ્ટ ક્લાસ જમવાનું. ઘીવડાનું શાક, એક ઘીવડાનો ઢગલો થઈ ગયો હતો ને એટલે ઘીવડા વાળી કરી એક કુંડો ઉતાર્યા હતા. અને વાંધો ન બાજરાના હોય રોટલા તો. બને છે. મને આખો આપો કુંડો. હું તો આપું? ખાંડડી દસ્તો. ખાંડી દે, દોસ્તો. અલ્યો આ ખાંડણી. દસ્તો હેડેડ થાય ઘીવડા ને ભીંડો ને એમ ને પીપળા ને. હાલે આ દસ્તો. તો આરતી પણ થઈ ગઈ છે. અને આ શું કરે છે પાછું તું? દૂધીનો હલવો. હજી 2 દી પહેલા બનાવ્યો હતો. ઈ ખાવી લઈ તો રાત તમારો રોટલો બહાર ને બહાર રાખવો છે. ઈ ખાવી લઈ. મને ઘઈટો તો તો મેં કીધું આજે પાછું બનાવી નાખી. આથી એવું હે? પડશે તો. તો પાછો અત્યારે દૂધીનો હલવો બને છે. ઈચ્છા થઈ ગઈ ને તો અત્યારે જમવા ટાઈમ છે ને અમે આદરું છે કામકાજ. એવું છે એમ ને? તો બની જાય જ કે મારા મેડમ જઈએ ભાગે જય જાગે ટાઈમ ભાગે. આગે. એવું છે. બનાવું. બાપા રામ તો સીતારામ. મસ્ત હલવો બનવાનું હવે સુગંધ આવવા માંડી છે. એટલે જેમ મરેલી જેમ બોલાય છે ને મસ્ત. તો હવે કેટલી વાર છે? કેટલી વાર છે હવે? હજી તો વાર છે, હજી જો દૂધ છે તો ગુડગુડિયા ચાખ્યું ગળ્યું ગળ્યું છે. થઈ ગયું. થોડીક ખાટ ઘટે છે મને તો, પણ થોડું કીધું ચડે ને પછી જોઈ જોઈ. ઓકે ઘટે હે? ઘટે હે. ઘટતી મીઠું જોઈ. ઘટતું હોય તો મીઠું નહીં થોડુંક? હલવા મીઠું હોય. તો હલવો અધૂરો મૂકીને હવે જમવાનું ચાલુ કરી દીધું છે. ખીસોડાનું શાક ને બાજરાનો રોટલો બધા જમવા બેસી ગયા છે. આજ સોરીને નાખવું છે ને તમારે શાક. ચોરવાનું નથી. ચોરવું નાખ નહીં, ચોરવું હોય તો છાશ લેવા કેટલો પડશે. ઘી વાળો છે. તો હું ચોરી નાખું, રહેવા દે. હલવો ચોરો. છાશ લેવા. તો તમે શું કરતા હતા? મરચાં બોરિયા કર્યા લાલ મરચાંના. એટલે એ હતી 500 જેતપુરથી. એ 4 રૂપિયાના 500. એક અને હલવો બની ગયો? બની ગયો. લઈ લે ડીશ આ બાજુ. ખાધો કે નહીં, સાયખો કે નહીં? મસ્ત થયો છે. તો મસ્ત હલવો પણ રેડી થઈ ગયો છે. ઓલી બોરિયા તરફ મરચાં મસ્ત થઈ ગયા છે નહીં, બોરિયા મરચાં કર્યા જો. તીખીના છે બહુ. હાલ છે એવા જ હોય. મરચાં તીખા હોય એમ કરતા તો સીબડા ખવાય. તાજ તીખા લાગતા હતા બહુ. હાય ફ્રેન્ડ્સ, તો આજની કમેન્ટ વાંચે છે રાજ. બોલો શું છે આજની કમેન્ટ, ફરમાવો. આજની પહેલી કોમેન્ટ છે જસ્મીનની, જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. પછીની કોમેન્ટ છે ચિરાગની, જય હો રામાપીરની, જય હો રણુજા નારાયણની, ખૂબ સરસ વિડીયો, મહેનત સારી કરો છો, નાઇસ, જય રામાપીર. થેન્ક યુ. પછીની કોમેન્ટ છે જાનકી આહિરની, સુપર વ્લોગ બનાવો છો તમે, થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. પછીની કોમેન્ટ છે કૃપાલી પટેલની, જય વાસ્તત્યા પ્રભુતા. એટલે શું? કઈ ટકો ન પડ્યો આ comment. પછી છે જોગેન્દ્રસિંહ જાડેજાની, જય માતાજી, જય માતાજી. પછી છે પ્રકાશની, જય માતાજી. પછીની પાછી બીજી કોમેન્ટ છે પ્રકાશની, ભાઈ ટ્રાવેલિંગ બ્લોગ બનાવો. તો કાલ નહીં ને પરમ દિવસનો બ્લોગ અમારો ટ્રાવેલિંગનો જ છે. સાચી વાત છે, મજા આવી જવાની છે પરમ દિવસે, કેમ કે બહુ મોટો ટ્રાવેલિંગ બ્લોગ બનવાનો છે. પછીની કોમેન્ટ છે કૃપાલીની, અમે જામનગર જ રહીએ છીએ, ઠેબા અમારી બાજુમાં જ છે. તો અમે પણ, મારા સસરા પણ જામનગરના જ છે, મને ખબર જ છે કે ઠેબા ત્યાં છે, અને 2 દિવસ પછી આવવાના જ છે. અને પછીની કોમેન્ટ છે અમિતની, વરસાદ કેવો છે? તો કાલે સાંજે વરસાદ હતો, આજે આખો દિવસ વરસાદ નહોતો. પછીની કોમેન્ટ છે કૃપાલીની,
મારા માવતર જેતપુર જ રહે છે, તમારી બાજુમાં જ છે. તો આ જેતપુર અમારે 10 કિલોમીટર થાય. અમારી પછીની બાજુમાં કોણ કોમેન્ટ છે? છે અમિતની, ગણપતિ બાપ્પા મોરિયા. પછીની કોમેન્ટ છે નીલુબા ગોહિલની, હાય કેમ છો તૃષાલી દીદી, તૃષુ દીદી, તૃષુ દીદી, નાઇસ બ્લોગ. થેન્ક યુ સો મચ. બસ મજામાં છું, તમે કેમ છો? પછીની કોમેન્ટ છે પારસ વિરડિયાની, તમારી ગાય લંગડી કેમ ચાલે છે? તો અમારી ગાયને પગમાં ટાણીઓ ખેંચાઈ ગયો છે, એના માટેથી લંગડી ચાલે છે. પછીની કોમેન્ટ છે કૃપાલીની, તમારા મમ્મીનો સ્વભાવ સરસ છે. તો થેન્ક યુ સો મચ. આજે બધાની કોમેન્ટ વધારે કોમેન્ટ આજ 4 તો થેન્ક યુ સો મચ. મસ્ત મસ્ત કમેન્ટ કરવા બદલ. હજુ જે લોકો કમેન્ટ નથી કરતા તો જલ્દીથી જાઓ, કમેન્ટ કરો. અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, વિડીયો શેર કરો એન્ડ હા, બેલ આઇકન દબાવવાનું બિલકુલ ન ભૂલતા, જેથી તમને ડેઈલી નોટિફિકેશન મળે. પછી પાછા કાલ સવારે ગોટો વળી ગયો ને, મળીએ પાછા કાલ સવારે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, ટેક કેર, સ્વીટ ડ્રીમ્સ, લવ યુ ગાઈઝ, બાય.